છે ને હવે આપણો વારો છે આ મહળવાનો. કેમ કે ભાઈ આ મહળવું પડશે. એનું કારણ છે જો આંગળી દેખાડ તો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આશા છે કે બધા મજામાં જ છે. તો ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. તો મિત્રો બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ. મિત્રો જો સવારનું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. ગુડ મોર્નિંગ થયું એમાં કાંઈ ઘટે નહીં. એવું ગુડ મોર્નિંગ થયું, એવું ગુડ મોર્નિંગ થયું, એવું ગુડ મોર્નિંગ થયું. લાઈટ ખુલી તો એવું છે ભાઈ. હવે મનોરંજન વાળું આપણે ગુડ મોર્નિંગ કરવાની થોડીક ટ્રાય કરીએ તો શું છે કે બધાને તમને પણ મજા આવે. અને આપણે ટ્રાય એવી કરીએ કે આપણા દર્શક મિત્રો, મારી યુટ્યુબ ફેમિલી, મારા સબસ્ક્રાઇબ મિત્રો બધાને હું અત્યારે સવારમાં કે ગમે ત્યારે વિડીયો જોતા હોય તો એનું માઇન્ડ ફ્રેશ થઈ જાય એવી હું થોડીક ટ્રાય કરવાની કોશિશ કરું છું. અને આ જો અત્યારમાં જો હરદેવભાઈ હું કરતો તો એલા હે હે ઈ હું એનો મતલબ શું થાય હે દેવ? પછી ને અત્યારે કે ઈ પાવભાજી ખાવા મળ્યો છે. ખાંડની પાવભાજી પડી છે. કેમ કે ભાઈ સાંજે હું લેવો છો ને તો બધી પાવભાજી ખવાની નહીં, એટલે અત્યારમાં ગાડીની એને ભૂખ લાગે એટલે ઈ છોટી જાય. મોઢું ધોયું હે? આ શું બોલશો કે બાકાજી કે બોલાવા મળ્યો છે એમનો હે? આમ જોતો મોઢું ધોઈ જા, એમનું ખાતો નહીં. અને ભાઈ અત્યારે સવારમાં જો તમે અત્યારે ફૂલ વરસાદ ધબધબાટી બોલાવા મળ્યો છે ને વરસાદની 10 તારીખ સુધીની ભાઈ આગાહી છે ફૂલ, બરોબર? એટલે પાછો ઓછો ના થાવ તો બાટી આવે. જો આને જો દુખી ગયું સમજો, ઓલી આંગળીમાં એને વાગી ગયું છે ને ઈ દુખી ગયું. અને જો અત્યારમાં ચા બનાવી નાખીને ચા તો આપણે પી લીધી છે, એમાં પાછું આને દૂધ નાખી દીધું એટલે ચા દૂધ થઈ ગયું છે. હાલો આપડી બટન છે, અડધે બટન ખાવા મળ્યા છે. અને હજી આપણે છે ને હું તો અત્યાર સુધી ભૂતો હતો એટલે કે પથારી લે નહીં. આપણે ઉભા થાય તો પથારી લઈ ને, કેમ કે આપણે તો પાછા રાજા રજવાડાના માણસો, 92 લાખ માળવાના ધણી હોય, એમ આપણે 12 વાગ્યા સુધી સુવાનું હોય. એટલે ભાઈ આપણે જાગી નહીં જ્યાં સુધી કઈ પથારી લઈ નહીં. એટલે જો હજી પથારી પડી છે આપડી. અને આ કપડા ટીંગાય છે બધા, જોવો તો આ બધા કપડા ટીંગાય છે, અહીંથી વૈશ્યથી લઈ લીધા છે. અને આ કપડા બધા રૂમમાં ટીંગાય છે. રૂમમાં ટીંગાય છે એનું કારણ છે જો આ એનું કારણ છે. આ એનું કારણ છે. જો બાટી બોલાવે છે જોઈ જો. અને અહીંયા જો થોડીક તૈયારી ચાલુ થઈ ગઈ છે લોટ મહળવાની. હવે લોટ મહળવાનો છે આજ આપણે, તો ઈ થોડુંક અંદર નાખીને મારી ઘરવાળી ફિટ કરી દે, પછી આપણે બનાવશું. અને ત્યાં સુધી તમે વરસાદની મોજ માણો. આ વરસાદ જોઈને આપણને ભાઈ ભજીયા ખાવાનું મન કેદુનું થાય છે, પણ કાંઈ મેળ આવતો છે ને. કેમ કે આપણને કોઈ ભજીયા બનાવી દે તો ખાઈ ને, આપણને તો કાંઈ આવડે નહીં. આપણે તો પાછા ઢગલા નોટ. આ હરદેવ કઈક કે છે, શું છે? હા, બહાર થી ખાઈ આવાય એમ? બહાર ખાવા જવા માટે બધા પૈસા જોવે ને, એકલા ને થોડું બહાર ખાવા જવાય.
આમ જોતો શું કેશો? તારી પાસે પૈસા છે? આમ કહેતો છે તારી પાસે પૈસા? તો દે લાવ હોય તો 1 રૂપિયો દે લાવ. 1 રૂપિયો નથી પાવલી તો કાંઈ નહીં. તો આપણે નથી ખાઓ પૈસા. कौन है ये लोग? कहां से आते हैं ये? તો સારું ફેમિલી, જો અત્યારમાં આપણે થોડોક બ્લોગનું આ રીતનું સ્ટાર્ટિંગ કરી દીધું છે ને હવે આપણો વારો છે આ મહળવાનો. કેમ કે ભાઈ આ મહળવું પડશે. એનું કારણ છે જો આંગળી દેખાડ તો. આ એને આંગળીમાં વાગેલું છે ને. આમાં શું છે ભાઈ? ઓલું આપણે મશીન આવે ને ઘાસ જો હરદેવ કહે છે ક્યું? ઓલું મશીન આવે ને ઘાસ કરવાનું હા એમાં વાગ્યું. બરોબર. તો ભાઈ કામે જાય છે ને એટલે ગાજ બટનનું મશીન હોય ને એમાં ગાજ આપણે બનાવવાનું હોય. આપણે શર્ટ હોય ને એમાં એટલે એમાં એક બ્લેડ આવે એટલે ઉતાવળમાં જો ધાન નોર્યું હોય તો આમ કરીને ઘોડું ઉપર લે એની ઘોડે ધાને થયું પાડે તારણ વહી તો એવું છે. એટલે ભાઈ અત્યારમાં આપણે મહાળવું પડશે. હાલો તો ચાલુ કરી દઈએ. બાકા ઝીકી બાકા ઝીકી બાકા ઝીકી. હમણાં પછી આપણો ઘોડો ઉપર છે બગડા ધમા બગડા ધમા બગડા ધમા. તો ભાઈ આપણે કોઈ દી આવું કઈ કામ કર્યું નથી પણ આજ કરવું પડે છે. કેમ કે ભાઈ થોડુંક ઘરનાનું ધ્યાન રાખવું પડે ને. જો એને એ આખો દી કામી જાય બરોબર ને પછી ઘરના એને કામ કરવાનું એમાં વાયદું કર્યું હોય તો થોડીક આપણે મદદ કરી દઈએ તો સારું એમ. તો એને એમ મજા આવે. તો કાંઈ વાંધો નહીં. હવે આપણે આમાં પાણી નાખવું પડશે. કેટલું નાખવું હે? નાખો ને બસ બસ બસ. આમાં આપણને કઈ ખબર ન પડે. આમાં તો જેમ થાય એમ થાય. તો બંધ કરી દો. ભાઈ નથી થવું દવા દે ને. ઓલી સાત થઈ ગઈ જોતો હા જોતો સાત થઈ ગઈ. લાઈ તો લાઈ પછી હાલ પી ચા પીવી પડશે. ચા વગર નહીં મેળ આવે. તારમાં ફોટો ઉયો જાય છે. એમાં હું છે ચા પીને એટલે એક કોતળો નીકળે. કોતળો એનો ખબર ઉમંગનો મજાક મસ્તી તમને અંદરથી મજા આવવા મળે અને આપણને મગજ છે ને હાવ ફ્રેશ થઈ જાય. ઘણા એમ કહેતા છે કે મગજ તો એમને મેં ફ્રેશ થઈ જાય. આ ચા ના બંધાણી હોય ને એને સવારે ચા ન મળે ને તો ભાઈ દી એનો આખો ખરાબ જાય. હવે થોડું પાણી નાખો. જેમ કે આપણને એક ડાયલોગ ને કહું. ડાયલોગ એટલે હકીકત. જેની ચા બગડે એનો દી બગડે. જેનું અથાણું બગડે એનું આખું વર બગડે. અને જેની બાયડી બગડે ને એની આખી જિંદગી બગડે. તો આવું છે મિત્રો ને. જો સાલુમાં ચા આવી ગઈ છે આ તો સાલુમાં જ પીવાની છે. પછી આપણે લોટ ન થવાનું. તો મિત્રો મસ્ત મજાનો આપણે લોટ મળી નાખ્યો છે. તમે જોઈ શકો છો. આવો જે બાયું ન મળે એવો લોટ આપણે મળી નાખ્યો છે. તો હવે રોટલી બનાવવાનો વારો છે એનો. આપણે હવે કામ ફિનિશ બનાવશે. હવે એના હાથ દુખે કે ગમે થાય રોટલી એ બનાવશે. બસ મિત્રો આશા છે કે આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હોય છે. આપણા બ્લોગનું એન્ડિંગ આપણે અહીંયા જ કરી દઈએ.
આશા છે કે તમને વ્લોગ પસંદ આવ્યો હોય છે, અને જો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હાલો ત્યારે મળી એક નવા વિડીયો સાથે, એક નવા અંદાજ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી ને બાય બાય, ટાટા.